તો વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં વર્ષોથી મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા અને ગોકળગાયની ગતિએ ચાલતી વિકાસની કામગીરીના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારના સ્થાનિકો જીવના જોખમે રેલવે ટ્રેક પરથી આવજા કરવા મજબૂર બન્યા છે। રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા નાળું બની જાય છે, જેના કારણે ખાસ કરી અને સ્કૂલે જતા બાળકોની સ્થિતિ ખરાબ થાય છે। ઘણીવાર વિદ્યાર્થીઓ અને રહીશો નાળામાંથી સાયકલ ખેંચી અને લઈ જાય છે, તો કેટલીક વાર જોખમી રીતે ઉભેલી ટ્રેનની નીચેથી પસાર થવું પડે છે। જો અચાનક ટ્રેન ચાલુ થઈ જાય તો આવી પરિસ્થિતિમાં સ્કૂલના બાળકોનું શું થાય તે ગંભીર ચિંતાનો વિષય છે। વરસાદી કાંસ ઘાઘરેટિયા વિસ્તારના રેલવે ગરનાળામાંથી પસાર થાય છે, જે રહીશો માટે અત્યંત જોખમી છે। હાલમાં ડભોઈ રોડથી કૃષ્ણનગર સુધી રાધાકૃષ્ણનગર સુધી આપણે 1000 mmની વરસાદી નળિકા નાખવાનું કામ લીધેલું હતું, જેને કામગીરી મંજૂર થયેલી છે। કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને એપ્રિલ મહિનામાં રેલવેને મંજૂરી માટે એપ્લાય કરવામાં આવેલું છે, કારણ કે આ કામગીરી રેલવેની પ્રિમાઇસીસમાં પણ કરવાની થાય છે। એટલે આ માટે રેલવેને પણ એપ્લાય કરેલું છે, એની મંજૂરી મળશે તો ચોમાસા પછી આ કામગીરી કરવામાં આવશે। આ વિસ્તાર સોમા તલાવ પાસે ઘાઘરેટિયા કૃષ્ણનગર છે। આખો ઘાઘરેટિયા, ઇન્દ્રાનગર, સોમા અને કૃષ્ણનગર ત્રણે વિસ્તાર આપણે અહીંયા એટલી બધી વસ્તી રહે છે ને, પણ આટલા વર્ષોથી મતલબ આ 2 વર્ષ સતત જ પાણી ભરાય છે। નીકળવાની કોઈ સુવિધા જ નહીં અને બાળકોને લેવા મૂકવા જવાની ઘણી તકલીફ છે। બધાને કરેલી છે, બધા જઈને આ ભથ્થુભાઈને મળીને આયલા કરેલા છે, પણ આવા તો ખરા જોઈએ, કરવું તો જોઈએ ને। આ રસ્તો તો કાચની બાજુમાં કરીને ના આપે, આ ડમ્બર નાખવાનું કીધું એ કરી નહીં। કેટલું કિચડ છે, અંદર જઈને જુઓ તમે તો ખબર પડે કે કેવું છે, કેવી રીતે અહીંયા આવે છે। આ બધા હજુ વરસાદની શરૂઆત છે, શરૂઆત જ છે ખાલી। આ બીજી ત્રીજી વારનું ભરાયું, આટલામાં જો ભરાઈ ગયું બધું, કેવી રીતનાથી જવા કરવાનું અમારા લોકોએ।